સ્વાગત છે મિત્રો આજના આપણે એક નવા એડિટિંગ વિડીયોની અંદર તમે સ્ટાર્ટિંગમાં જેવું જોયેલા ડેમો ડિટેલ્સ છે તો આજનો વિડીયો તમને ડિટેલ્સ એડિટિંગ કરતા શીખવાડીશ તો વિડીયો પૂરું જોશો એટલે તમે વિડીયો એડિટિંગ કરતા આવડી જાય અને ચેનલ પર પહેલી વખત આ ચેનલ રાખજો પ્લીઝ મિત્રો સબસ્ક્રાઇબ અને બાજુના પહેલા બે આઇકન છે તેના પર ઓલ પર પ્રેસ કરી દેજો જેથી આવનાર નવો વિડીયો નોટિફિકેશન સૌથી પહેલાં તમને મળી જાય તો ચાલો આજનો વિડીયો પર સોલ્વ કરીએ વધારે બકવાસ કર્યા વગર તો સૌથી પહેલાં તમારે અલાઇટ મશીન છે તેને ઓપન કરી લેવાનું છે અલાઇટ મશીન આપના હોય તમારે ટેલિગ્રામ ચેનલમાં મળી જશે મારી ટેલિગ્રામ ચેનલમાં તમે હજુ તક જોઈન હતા તો લિંક ડિસ્ક્રિપ્શનમાં તમે ત્યારે જોઈન થઈ શકો છો તો ત્યાં પછી આપણે અલાઇટ મશીનને ઓપન કરી સિમ્પલ શું કરશે નીચે પ્રોજેક્ટ પર ઓપ્શન છે સિમ્પલ તમારે એની પર ક્લિક કરવાનું છે એની પર ક્લિક કરી સિમ્પલ તમારા ફૂલ પ્રોજેક્ટની લિંક છે તમારા ડિસ્ક્રિપ્શનમાં મળી જશે તો સિમ્પલ તમારા ફૂલ પ્રોજેક્ટને અલાઇટ મશીનની અંદર એડ કરી લેવાનું છે આ ફૂલ પ્રોજેક્ટ છે તમારે વેબસાઇટમાં ડાઉનલોડ કરવાનું રહેશે તો મેં એના પર એક વિડીયો બનાવ્યો છે વિડીયો તમે જોઈ લો છો એટલે તમને બધું જ મટીરિયલ ડાઉનલોડ કરતા આવડી જશે તો સિમ્પલ તમારે ફૂલ પ્રોજેક્ટને એડ કરી લેવાનું છે તો એડ કર્યા પછી સિમ્પલ શું કરવાનું છે એને ઓપન કરી લેવાનો છે તો આપણો ફૂલ પ્રોજેક્ટ છે સિમ્પલ તમે જોઈ આ રીતે ઓપન થઈ જશે અમે સિમ્પલી બધી સોંગ લેવો છે આ રીતે કમ્પ્લીટ તૈયાર લખીને આપી દીધેલી છે તો સિમ્પલ તમારે શું કરવાનું છે ફોટો લખવાનું છે અને ફોન સિલેક્ટ કરવાનું છે કેવી રીતે કરવાનું તમને બતાવી દો તો સિમ્પલ તમારે સ્ટાર્ટિંગમાં સિમ્પલ તમારે આમ ખેંચવાનું છે એટલે 2 માર્ક જોડે જાઓ મારે ત્યાં આવી જશે સિમ્પલ તમે જોયું છે એટલે આવી જવાનું છે તો સિમ્પલ તમારે ટી ઓપ્શન છે એ ક્લિક કરશો તો ત્યાં આવી જશે 2 માર્ક છે ત્યાં આવી જશે આ રીતે ત્યાં પછી સિમ્પલ શું કરવાનું છે નીચે ખૂણા પ્લસ વાળો ઓપ્શન છે એની પર ક્લિક કરવાનું છે એની પર ક્લિક કરી સિમ્પલ તમે મીડિયા પર ક્લિક કરવાનું છે મીડિયા પર ક્લિક કરી સિમ્પલ તમારે ફોટો લઈ લેવાનો છે જે ફોટો તમે વિડીયો બનાવવા માંગો છો સિમ્પલ તમારે એ ફોટો લઈ લેવાનો છે તો સિમ્પલ મેં અહીંયા આ ફોટો લઈ લો ફોટો લીધા પછી સિમ્પલ શું કરવાનું છે ખૂણામાં ઠીડો છે એની પર ક્લિક કરી સિમ્પલ તમે પાછળના ઓપ્શન પર ક્લિક કરીને ફોટાને ફ્રી સ્ક્રીન કરી દેવાનું છે તો આ રીતે ફોટો ફ્રી સ્ક્રીન થઈ જશે ત્યાં પછી સિમ્પલ શું કરશે નીચે મૂવમેન્ટ આવશે એની પર ક્લિક કરવાનું છે એની પર ક્લિક કરીને ફોટા આ રીતે તમારે વચ્ચે વચ્ચે આ રીતે ફોટાને તમે એડજસ્ટ કરી લેવાનું છે ત્યાં પછી સિમ્પલ શું કરવાનું છે બેક આવી જવાનું છે બેક આવીને સિમ્પલ શું કરવાનું છે ફોટાને લાસ્ટ લગીને લેવાનું છે આમ ખેંચવાનું છે તો સિમ્પલ આમ ખેંચીશું અને લાસ્ટમાં એને સિમ્પલ તમે અહીંયા ક્લિક કરી દેવાનું છે તો આપણો ફોટો લાસ્ટ લગીને આ રીતે આવી જશે ત્યાં પછી સિમ્પલ તમારે શું કરવાનું છે બેક આવી જવાનું છે બેક આવી સિમ્પલ શું કરવાનું છે ફોટાની સામે ખાલી જગ્યા ત્યાં તમારે થોડીક વાર દબાય અને સાઈડમાં થોડીક વાર દબાઈને નીચે ખેંચી લેવાનું છે ફોટાને આ રીતે બધી લીઓ નીચે આ રીતે ખેંચી લેવાનું છે સિમ્પલ આ સોંગની ઉપર આ રીતે ફોટાને રાખી લેવાનું છે આ રીતે તો હવે આટલું કર્યા પછી સિમ્પલ શું કરવાનું છે સ્ટાર્ટિંગમાં આવી જવાનું છે સ્ટાર્ટિંગમાં સિમ્પલ તમે આગળ આટલે આવી જવાનું છે આપણે લેઓ સ્ટાર્ટ થાય ત્યારે તમે જોઈશું લેઓ તમને આ રીતે કોડમાં લખાઈને બતાવતી હશે આ રીતે કોડમાં લખાઈને બતાવતી હશે તો સિમ્પલ તમે શું કરવાનું છે નીચે આપણે લેયર છે પહેલી એની પર ક્લિક કરવાનું છે એની પર ક્લિક કરી તમે નીચે એડિટ ટેક્સ્ટ છે એની પર ક્લિક કરવાનું છે એની પર ક્લિક કરી સિમ્પલ તમે ઉપર ક્લિક કરીને સિમ્પલ તમારે ગુજરાતી ફોન્ટ છે સિલેક્ટ કરી લેવાનું છે તો આ ગુજરાતી ફોનની લિંક છે તમને ડિસ્ક્રિપ્શનમાં મળી જશે તો સિમ્પલ તમે ગુજરાતી ફોન્ટ સિલેક્ટ કરશો તો તમે જોઈશે કોડમાંથી આ રીતે ગુજરાતીમાં લખાઈને આવી ગયું તો આ રીતે બાકીની જેટલી પણ લીઓ છે બધી લીઓમાં તમે ગુજરાતી ફોન્ટ સિલેક્ટ કરી લેવાનું છે કર્યા પછી સિમ્પલ શું કરશે પાછું આપણે આટલે આવી જવાનું છે 2 માર્ક જોડે જોવા મળે ત્યાં જશે ત્યાં સિમ્પલ શું કરશે આપણે સ્ક્રીન વિડીયો એડ કરવાનું છે વરસાદવાળું તો સિમ્પલ શું કરશે નીચે પ્લસ ઓપ્શન છે એની પર ક્લિક કરવાનું છે એની પર ક્લિક કરી સિમ્પલ મીડિયા પર ક્લિક કરવાનું છે મીડિયા પર ક્લિક કરીને સિમ્પલી તમારા સ્ક્રીન વિડીયો છે તે લઈ લેવાનું છે તો આ સ્ક્રીન વિડીયો છે તમારે ટેલિગ્રામમાં મળી જશે તો ટેલિગ્રામમાંથી તમે લઈ લેજો સિમ્પલી સ્ક્રીન વિડીયો આવી જશે સિમ્પલ આપણું સ્ક્રીન વિડીયો છે આ રીતે ઉપર આવી જશે તો સિમ્પલ તમે એની પર ક્લિક કરવાનું છે એની પર ક્લિક કરી સિમ્પલ પાછળનો સોરી ઉપરથી ડોટ એની પર ક્લિક કરી તમે પાછળનો ઓપ્શન પર ક્લિક કરીને સ્ક્રીન વિડીયોને ફિસ્કિંગ કરી દેવાનું છે આ રીતે ફિસ્કિંગ થઈ જશે ત્યાં પછી સિમ્પલ શું કરવાનું છે અહીંયા બ્લિંકર ઓપોઝિટ છે એની પર ક્લિક કરવાનું છે એની પર ક્લિક કરી તમારે બીજાનો ઓપ્શન છે તમે જોઈશે લાઇટિંગ અહીંયા સિમ્પલ તમારે એની પર ક્લિક કરવાનું છે એની પર ક્લિક કરી તમારે પહેલાંનો ઓપ્શન છે સ્ક્રીન અહીંયા એની પર ક્લિક કરવાનું છે એની પર ક્લિક કરશો તો આ રીતે થઈ જશે તમે જોઈશે આ રીતે આ રીતે આપણે સ્ક્રીન વિડીયો થઈ જશે આ રીતે તો આપણે સ્ક્રીન વિડીયો છે અહીંયા લાંબુ નહીં હોય તો અડધું હશે તો સિમ્પલ તમે એને કોપી કરી લેવાનું છે અહીંયાથી તો સિમ્પલ આ સ્ક્રીન વિડીયો છે પાછી એની પર ક્લિક કરવાનું છે એની પર ક્લિક કરી સિમ્પલ તમારે અહીંયા ક્લિક કરવાનું છે તમે જોઈશે એની પર ક્લિક કરવાનું છે એની પર ક્લિક કરી સિમ્પલ અહીંયા કોપી લીધા છે એની પર ક્લિક કરીને સિમ્પલ કોપી કરી લેવાનું છે કોપી કર્યા પછી સિમ્પલ બેક આવી જવાનું છે ને આપણે સ્ક્રીન વિડીયો પટે ત્યાં આવી જશે ત્યાં સિમ્પલ શું કરવાનું છે પાછું સિમ્પલ તમારે અહીંયા ક્લિક કરવાનું છે એની પર ક્લિક કરી સિમ્પલ જે પેસલી છે એની પર ક્લિક કરવાનું છે એની પર ક્લિક કરશો તો સ્ક્રીન વિડીયો આ રીતે આપણો આવી જશે અને સિમ્પલ એને વધારાનો ભાગ છે આપણે અહીંથી લાસ્ટમાંથી કાપી નાખવાનું છે તો આપણું લાસ્ટ બીટ માર્ક છે સિમ્પલ તમારે ત્યાં આવી જવાનું છે ત્યાં આવી સિમ્પલી અહીંયા સ્ક્રીન વિડીયો પર ક્લિક કરવાનું છે એની પર ક્લિક કરી સિમ્પલ અહીંયાથી ક્લિક કરીને સ્ક્રીન વિડીયો વધારે ભાગ આ રીતે કાપી નાખવાનું છે ત્યાર પછી સિમ્પલ તમે શું કરવાનું છે સ્ક્રીન વિડીયો નીચે લેવાનું છે તો એ સ્ક્રીન વિડીયો સામે થોડીક વાર સાઈડમાં દબાઈ સિમ્પલ તમારા નીચે ખેંચી અને સિમ્પલ તમે ફોટાની ઉપર રાખી લેવાનું છે આ રીતે તમે જોઈશે એ આપણો ફોટો છે ત્યાં અહીંયા આ રીતે લાવી દેવાનું છે અને બીજું પણ આપણું છે યાર તેને પણ અહીંયા ફોટા સાથે લઈ લેવાનું છે યાર ત્યાં રીતે ખેંચીશું અને સિમ્પલ તમારા ફોટાની ઉપર આ રીતે રાખી લેવાનું છે આ રીતે સ્ક્રીન વિડીયો આ રીતે તો તમે જોઈશો આ રીતે સ્ક્રીન વિડીયો આપણો એ લાગી જશે કમ્પ્લીટ આ રીતે તો હવે તમે જોઈ શકો છો આ વિડીયો બની તૈયાર થઈ ગયો છે તો વિડીયો કેવું લાગ્યું કોમેન્ટ બતાવી દેજો અને વિડીયો પસંદ આવે તો વિડીયો એક લાઇક કરી દેજો અને વિડીયો એડિટિંગમાં કંઈ પણ જાતનો પ્રોબ્લેમ આવે તો મને કોમેન્ટમાં જણાવી દેજો અને વિડીયો શીખવા માટે સિમ્પલ ઉપર ખૂણામાં ટીર ઓપ્શન છે એની પર ક્લિક કરવાનું છે એની પર ક્લિક કરી સિમ્પલ તમે છે એક્સપોર્ટ પર ક્લિક કરશો તો વિડીયો શોધવાનું સ્ટાર્ટ થઈ જશે તો હવે મળી શકું છું વિડીયોમાં તે લઈને જે માટે મિત્રો